અભયમ કેપ્સ્યુલ 16, શક્તિવન કયા સ્થળે? કાગવડ રાજકોટ, જાનકીવન વાંસદા નવસારી, આમ્રવન કયા સ્થળે? ધરમપુર વલસાડ, એકતા વન કયા સ્થળે? બારડોલી સુરત, શહીદ વન કયા સ્થળે? ધોલ જામનગર. શહીદ વન વિશે વારંવાર સવાલ 2016 ની અંદર કોન્સ્ટેબલ ફોરેસ્ટની જુદી જુદી એક્ઝામ 4 એક્ઝામની અંદર આ શહીદ વન પૂછાઈ ગયું. શહીદ વન કયા જિલ્લામાં? ધ્રોલ જામનગર. આ શહીદ વન નામ કેમ આપ્યું? તો કે ત્યાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ થયેલું ભૂચર મોરીનું યુદ્ધ તરીકે ઓળખાય છે, જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યુદ્ધ છે. કોની કોની વચ્ચે થયું હતું? તો જામ સતાજી અને મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું. એનાથી આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશને શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રાજીનામું કોને આપે? રાષ્ટ્રપતિને. ગુજરાતના હાલના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી. ભારતના પ્રથમ એટર્ની જનરલ એમ સેતલવાડ. ભારતના હાલના એટર્ની જનરલ કે વેણુગોપાલ. ફેડરલ કોર્ટના સ્થાપક કયા વર્ષમાં? 1935. સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા વર્ષમાં? 28 જાન્યુઆરી 1950 કોલકાતા. વિધાન પરિષદ કેટલા રાજ્યમાં છે? તો 7. સંસદમાં કોનો સમાવેશ થાય છે? વારંવાર બંધારણની અંદર પણ આનો સૂચિત ખ્યાલ આપેલો છે, તમને ભૂલ ના પડે. સંસદમાં કોનો સમાવેશ થાય છે? તો રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. ગુજરાત લોકસભાની બેઠક 26, ગુજરાત રાજ્યસભાની બેઠક 11. સ્પીકરને શપથ કોણ લેવડાવે? શપથ લેવાતા નથી હોતા ભાઈ, સ્પીકરને શપથ લેવડાવવામાં આવતા નથી. સ્પીકર રાજીનામું કોને આપે? ડેપ્યુટી સ્પીકરને આપશે. લોકસભાના હાલના ડેપ્યુટી સ્પીકર એમ થંબી દુરાઈ. બેરોમીટરના શોધક ઇરોના ઈ ટોલ રોલી. 1 હોર્સ પાવર બરાબર કેટલા વોલ્ટ? 746 વોલ્ટ. એઇડ્સનું પૂરું નામ? એઇડ્સનું પૂરું નામ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એચઆઈવીનું પૂરું નામ? હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. સૂર્યની પરિક્રમા કરતા પૃથ્વીને કેટલો સમય લાગે? 365 દિવસ, 5 કલાક, 48 મિનિટ અને 46 સેકન્ડ. શનિનો સૌથી મોટો ઉપગ્રહ ટાઇટન. પ્લુટોની ગ્રહ તરીકે માન્યતા રદ કયા વર્ષમાં? 2006માં. ચંદ્રના ધૂળના મેદાનો શું કહે છે? શાંત સાગર. મંગળયાન કયા ગ્રહ માટે? મંગળ. JUNO યાન કયા ગ્રહ માટે? ગુરુ. હેલીના ધૂમકેતુનો આવર્તકાળ 76 વર્ષ. 2062માં હવે દેખાશે. ચુંબકીય ક્ષેત્ર ધરાવતો ગ્રહ બુધ. સૌથી લાંબી નદી વિશ્વની તો પૂછે તો નાઇલ. હવાગહો નદી કયા દેશની? તો ચીન. બ્રહ્મપુત્રા નદીની લંબાઈ 1900 કિમી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન માનસરોવર તિબેટ. નાઇલ નદીની લંબાઈ 6870 કિમી. RAW નું પૂરું નામ? રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ. વિજયઘાટ સમાધિ સ્થળ લાલ બહાદુર શાસ્ત્રી. અભયઘાટ સમાધિ સ્થળ મોરારજીભાઈ દેસાઈ. અભિજ્ઞાન શાકુંતલમના લેખક કાલિદાસ. કાગઝ કે કેનવાસ લેખક અમૃતા પ્રીતમ. નવી દુનિયા ઉપનામ અમેરિકા. મગરોની નદી લિમ્પોપો. પ્રથમ મહિલા શાસક રઝિયા બેગમ. 2 વખત એવરેસ્ટ સર કરનાર મહિલા ભારતમાં? સંતોષ યાદવ. પંજાબના વર્તમાન રાજ્યપાલ VP સિંહ. હિમાચલ પ્રદેશના ગવર્નર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. મહિલા વિદ્યાપીઠના સ્થાપક ગોંડો કેશવ ગરવે. કોમનવેલ્થમાં પ્રથમ મેડલ મેળવનાર ભારતીય મિલ્ખા સિંહ. RBI પ્રથમ ગવર્નર ભારતીય CD દેશમુખ. પ્રથમ તાર વ્યવસ્થા કયા સ્થળ વચ્ચે? કલકત્તા ડાયમંડ હાર્બર. સૌથી લાંબી નહેર ભારતમાં? ઇન્દિરા નહેર રાજસ્થાન. સૌથી લાંબો નેશનલ હાઈવે NH7 નવો નંબર 44 આપ્યો. દક્ષિણ ભારતની લાંબી નદી ગોદાવરી. સોડા એશનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત. પૃથ્વીનું સ્વર્ગ ઉપનામ કાશ્મીર. આધ્યાત્મિક પાટનગર ઉપનામ ભારત વારાણસી. રાજીવ ગાંધી ખેલ રત્ન શરૂઆત ક્યારથી? 1991-92માં. વિશ્વની સૌથી વ્યસ્ત નદી રાઇન. સુપિરિયન સરોવર કયા દેશમાં? તો કેનેડા. વરિયાળીના ઉત્પાદનમાં ગુજરાતનો વિશ્વમાં ક્રમ પ્રથમ. જીરાના ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ પ્રથમ. એરંડામાં પણ પ્રથમ. તમાકુમાં ભારતમાં ગુજરાતનો ક્રમ બીજો. તમાકુના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય? તો આંધ્રપ્રદેશ. કેળાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને જિલ્લો ખેડા. સુરત. પટોળા ક્યાંના પ્રખ્યાત? પાટણના. સૂજની ઉદ્યોગ કયો જિલ્લો? ભરૂચ. ગુજરાત સોડા એશનું કેટલા ટકા ઉત્પાદન કરે છે? 98%. ઇજનેરી ઉદ્યોગનું મોટું કેન્દ્ર અમદાવાદ. કાગળ ઉદ્યોગમાં પ્રથમ સ્થાને કયો જિલ્લો? વલસાડ. ખારાગોડા શેના માટે જાણીતું છે ભાઈ? મીઠા માટે. અકીકના ઉત્પાદન ભારતમાં ગુજરાતનો ક્રમ પ્રથમ. અકીકમાં પણ પ્રથમ આવશે, ખાસ યાદ રાખજો. ઉત્તમ પ્રકારનો કોલસો એન્થ્રેસાઇડ. સીસુ, જગત, જસત,
તાંબુ ક્યાંથી મળે? સીસુ જસત તાંબુ ક્યાંથી મળે? દાંતા બનાસકાંઠામાંથી. મીરાબાઈનું શું વખણાય? પદ. નરસિંહ મહેતાનું શું? પ્રભાતિયા. શામળનું પદ્ય વાર્તા. કાંતનું ખંડ કાવ્ય. પ્રેમાનંદનું શું વખણાય? આખ્યાન. પ્રભુ તારા બનાવેલા તને બનાવે છે ઉક્તિ કોણે આપી? હરજી લવજી દામાણી, જેને સૈદા તરીકે ઓળખવામાં આવે. ક્રિપ્સ મિશન ક્યારે ભારતમાં આવ્યું? 1942માં. ક્રિપ્સ મિશનના અધ્યક્ષ કોણ હતા? તો જેમ્સ ક્રિપ્સ. ડ્રાફ્ટિંગ સમિતિની રચના ક્યારે? 29 ઓગસ્ટ 1947. ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કુલ સભ્યો? આંબેડકર. 7. ખરડા સમિતિ, મુસદ્દા સમિતિ પણ એને કહેવામાં આવે છે. ડ્રાફ્ટિંગ સમિતિમાં ગુજરાતી સાહિત્ય કોણ હતું? કમા મુનશી. સમાનતા, સ્વતંત્રતા, બંધુતા કયા દેશમાંથી લેવાય? ફ્રાન્સમાંથી. આઝાદ ભારતના પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલ. અનુચ્છેદ 370 જમ્મુ કાશ્મીર રાજ્યનો દરજ્જો. અનુચ્છેદ 148 સીએજીની નિમણૂક, કેગની નિમણૂકની વાત કરે છે. પોકેટ વીટોનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કરેલો? જ્ઞાની જેલસીએ. પોકેટ વીટોનો ઉપયોગ કયા ખરડા માટે? પોસ્ટ વિભાગના ખરડા માટે. મૃત્યુદંડની સજા કોણ માફ કરી શકે? રાષ્ટ્રપતિ. આઈપીસીની અંદર મૃત્યુદંડની સજા માફ કરવા માટેની કલમ નંબર 54 ની અંદર આપ્યું છે કે મૃત્યુદંડની સજા હળવી કરવા બાબત કોણ કરી શકે મિત્રો? રાષ્ટ્રપતિ કરી શકે. રાજ્યપાલ હોદ્દા પર ક્યાં સુધી રહી શકે? રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી રાજ્યપાલ પોતાના હોદ્દા ઉપર રહી શકે. રાજ્યની યુનિવર્સિટીઓના કુલાધિપતિ કોણ? રાજ્યપાલ. રાજ્યપાલ બનવા માટેની ઉંમર 35 વર્ષ. રાષ્ટ્રપતિ બનવા માટે 35 વર્ષ. રાજ્યસભાના ચેરમેન હોદ્દા નિર્વહે કોણ હોય? ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે? લોકસભા અને રાજ્યસભાના સભ્યો. દેશના વાસ્તવિક વહીવટી વડા કોણ? વડાપ્રધાન. ઓકે, થેન્ક યુ.